નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। અત્યારે આપણે આવ્યા છીએ મોરબીના લાથીપ્લોટ વિસ્તારમાં। એ લાથીપ્લોટ વિસ્તાર છે જ્યાં નાના મોટા હજારો ઉદ્યોગ છે, હજારો લોકોને રોજીરોટી પાડે છે, પણ આજે આ લાથીપ્લોટમાંથી વેપારીઓ પલાયન થવાની તૈયારીઓમાં છે। ઘણા બધા વેપારીઓથી અન્ય જગ્યાએ પોતાના ધંધા રોજગાર લઈ અને ચાલીએ જવા મજબૂર થયા છે। ચાલીયા જવા માટે મજબૂર એટલા માટે થયા છે કે મોરબીમાં નગરપાલિકા હતી, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની, નગર હતું, મહાનગર બન્યું, પરંતુ અત્યાર સુધી મોરબીમાં આ લાથીપ્લોટને કાંઈ મળ્યું નથી। એનું જીવતું જાગતું ઉદાહરણ આખે આખું લાથીપ્લોટ છે, કોઈ એક શેરી એક વિસ્તાર નથી, આખે આખું લાથીપ્લોટ ઔદ્યોગિક વિસ્તાર છે। આ વિસ્તારની અંદર લાખો કરોડો રૂપિયા રડવાની તેવડ છે, લાખો કરોડો રૂપિયા સરકારને દેવાની તેવડ છે, પરંતુ સરકારને આ લોકોને સુવિધા આપવાની તેવડ નથી। કેમ કે આ લોકો મત એક ધારા આપી રહ્યા છે, પરંતુ જ્યારે સુવિધાઓની વાત આવે ત્યારે મિસ્ટર ઇન્ડિયા પિક્ચરમાં જેમ મિસ્ટર ઇન્ડિયા ગાયબ થઈ જાય એમ ચૂંટણી બાદ નેતાઓ ગાયબ થઈ જતા હોય છે। ત્યારે અત્યારે મોટી સંખ્યામાં નેતા ગાયબ છે, ત્યારે લોકો અત્યારે ફરી એક વખત અત્યારે આ રોડ ઉપર અત્યારે તમને મારી સાથે ઊભેલા જોવા મળશે। કેમ કે આ વેપારીઓની વેદના એટલી જ છે કે ફક્ત પોતાના ઔદ્યોગિક વિસ્તારમાં પોતાનો ટ્રાન્સપોર્ટ માલ સામાન લઈને આવે એવું વ્હીકલ આ શેરીમાં ક્યાંય પણ કરી શકે એવી સ્થિતિ નથી। ત્યારે આપણે વેપારી સાથે વાત કરશું। શું નામ તમારું? નિલેશ પીઠવા। તમારે શેનો ઉદ્યોગ છે અને કેટલા વર્ષથી છે? મારે લાથીપ્લોટ 3માં સોપારી કટિંગના મશીન બનાવવાનું કામકાજ છે, પણ જે અત્યારે વાત કરી એ મુજબ જ પરિસ્થિતિ છે। અત્યારે રોજ આ રીતે અલગ અલગ આવે, સવારે જ મેડમ પણ હતા, પણ છતાંય શું કાંઈ નહીં, પરિણામ આ જ છે। તો શું આટલો વેરો ભરવા છતાં અમારે આ જ સહન કરવાનું? હવે લાથીપ્લોટના ઉદ્યોગકારો બધા થાકી ગયા છે અને હવે ધ્યાને લેવું જરૂરી છે, અનિવાર્ય છે। જ્યાં જનતા વ્યવસ્થા હાથમાં લે એ પહેલાં જે સત્તાધીશો છે એ હાથમાં લે, એ જ મારું કહેવાનું છે। ખાસ કરીને નવેલા બનેલા મેયર, આ મેયરનો જ વોર્ડ છે, 8 નંબર વિસ્તાર છે। બહુ એસી ઓફિસમાં બેસી અને વિકાસની ચર્ચાઓ વાતો બણગા ફૂંકે છે, પરંતુ હજી સુધી આ એના વિસ્તારની અંદર એક રોડની અંદર કાંઈ થયું નથી। ત્યારે આજે કમિશનર મેડમ પણ આવ્યા હતા, શું કહીને ગયા અને શું વિકાસની વાતો કરી? મને તો બહુ આમ અમારી સમસ્યા કહું ને સાહેબ, તો ઓફિસમાંથી બહાર નીકળી એકવાર રિયાલિટી ચેક કરવા આવે તો ખબર પડે કે નાના ઉદ્યોગવાળાને કેટલી તકલીફ છે સાહેબ। 1 રૂપિયાનું સાંજે કામ નથી થતું। તમે આમ શેરીમાં જ બતાવો ને સાહેબ કેમેરો, તો ખ્યાલ આવે કે કેટલી પોઝિશન। મેયર જેવું ઉદ્ઘાટનમાં ધ્યાન આપે એવું આ જરાક સમસ્યામાં, નાના વેપારીની સમસ્યામાં ધ્યાન આપે ને તો બહુ સારું કામ કહેવાય। અન્ય અહીંયા ઘણા બધા ઉદ્યોગપતિઓ છે જે અહીંયા ધંધા પોતાના લઈ અને અત્યારે રોજગાર ઘરનું ચલાવતા હોય છે। શું નામ તમારું? મારું નામ છે પ્રવીણભાઈ પટેલ। મારે 7 નંબરમાં શ્યામ ટિમ્બર લાકડાનો વ્યવસાય છે। આજ સવારમાં જ મારી લાકડાની ગાડી ફસાઈ ગઈ ને 5000 રૂપિયા મેં ક્રેનવાળાને આપ્યા અને 5000 રૂપિયા અત્યારે હું કમાણો નથી। આવી પરિસ્થિતિ છે। અમે છેલ્લા 7 થી 8 વર્ષથી અમે ધંધા વગરના થઈ ગયા છીએ। શું કહેશો આજે આ સ્થિતિ કેટલા વર્ષથી છે અને શું તમારી સમસ્યા? આ સ્થિતિ મોરબીમાં છેલ્લા 25 વર્ષથી વધારે છે। લાથીપ્લોટમાં મારો 10મું વર્ષ ચાલે છે, પણ હજી સુધીમાં કોઈ સમસ્યાનો નિવારણ લાવ્યો નથી। મોરબીની અંદર છેલ્લા 2 ટર્મથી 52 કોર્પોરેટર ચૂંટાય છે, પણ કોર્પોરેટર કહેવાના એ કઠપુતલી છે। કઠપુતલી કેની હોય એ બધાને ખબર જ છે, બરોબર છે, અને કેના દ્વારા શું બધું ચાલે છે, કેના કેટલા કમિશન ચાલે છે એ બધી બધાને ખબર હોય છે। પણ અમારા વોર્ડની અંદર મેયર છે, તો મેયરને અમારા વોર્ડની અંદર આવવા માટે કોઈ ટાઈમ નથી। એને ખાલી જાહેર પ્રોગ્રામમાં, જાહેર જગ્યાએ, બધી જગ્યાએ ઉદ્ઘાટનમાં અને ગેસ્ટ તરીકે જવામાં શોખીન છે, બરોબર છે। એટલે આ ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ, ધારાસભ્ય શ્રી ગાંધીભાઈ એની જવાબદારીમાં પણ આવે કે ભાઈ આપણી લાથીપ્લોટની સમસ્યા 25 વર્ષથી છે, તો 25 વર્ષનું રીઝન ઘણું બધું હોય છે। આમાં સૌથી વધારે જંત્રી ભરતો વિસ્તાર અને સૌથી વધારે ટેક્સ ભરતો વિસ્તાર લાથીપ્લોટ છે। કાંતિભાઈની વાત આવી તો કાંતિભાઈએ હમણાં 5 દિવસ પહેલાં મહાનગરપાલિકામાં મિટિંગ લીધી હતી, ત્યારે કીધું છે કે 6 મહિનામાં લાથીપ્લોટનું સારું થઈ જશે, પરંતુ આ જ પેટર્ન, આ જ પ્રશ્નના જવાબ કાંતિભાઈએ ગયા વર્ષે પણ આપ્યા હતા। છેલ્લા 25 વર્ષથી આની પાસે એક જ જવાબ છે કે લોલીપોપ। શું કહેશો? લોલીપોપ આવે, લોલીપોપ। આ ધારાસભ્ય છે ને બધા લોલીપોપ આવે। આ મેયરનો વોર્ડ છે, મેયરનો વોર્ડ
મેરના વોર્ડમાં સફાઈ ન થતી હોય તો બીજા વોર્ડમાં કેવી સફાઈ થાય? આ ઉદ્યોગપતિ કહેવાય, બરોબર, લાતીપુર એટલે નાક કહેવાય. હાલતા જાતા માણસો રોજીરોટી કમાવા આવતા હોય તો મેરને સમજવું જોઈએ. મેરનું પહેલાં બીજા કામ કરીને પહેલાં મેરના વોર્ડનું કામ કરવું જોઈએ. કાંતિભાઈ તો ઘણી વાર કહે છે કે હું આમ કરું, હવે મિનિસ્ટર બની ગયા પછી તો ગાંધીનગર જઈએ કે મોરબીમાં આવ્યા ખોટે ખોટી મિટિંગ ભરે છે, વાંદરા રમાડે છે, બરોબર છે. તો કાનાભાઈને થોડુંક જોવું છે ને. 24 કલાકની અમે કહી છીએ, 24 કલાક લાતી પ્લોટવાળાને સાથે રાખીને અમે સામાજિક કાર્યકરની ટીમ રાખી અને 24 કલાકમાં જો નહીં થાય તો આ ગાળા અમે નગરપાલિકા બધા તમે હારે છો ને, બધા હારે છો ને, આ ગાળા નગરપાલિકામાં નાખશું. તરત કમિશનર સાહેબ અને આના પહેલા મેયર હતા, મેયર બહુ નોંધ લેતા. આ મેયરને તો બસ ક્યાં જવું છે કાંઈ ખબર નથી પડતી ભાઈ. આ શું કરીએ અમે? શું કહેશો? આ બાબતે તો એક આપણે વાત કરીએ તો લાથી પ્લોટ એટલે વર્ષોથી આપણે ઘડિયાળ ઉદ્યોગમાં અત્યારે દેશ વિદેશની અંદર આપણું નામ છે અને અહીંથી કરોડો અબજો રૂપિયાના ટેક્સ જાય છે, પણ એ બાબતે આ કડે વિકાસના નામે 0-0 છે. બબે ફેરે આપણા મોરબીને મિનિસ્ટર તરીકે અહીંયા એક ફેરે આયા કડે બ્રિજેશભાઈ મેરજા અને બીજી ફેરે કાંતિભાઈ આપણા અમૃતિયા, પણ ફક્ત ને ફક્ત એ પોતાના ગીચા ભરવામાંથી નવરા થતા નથી. તો આ મોરબીની જનતાનું કંઈક સારું વિચારે ને. જો આ 2 દિવસની અંદર 24 કલાકની અમે અલ્ટિમેટમ આપી, જો આ નકર આ ગારા કીચડનું જો કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો આ ગારો કીચડ લઈને લાથી પ્લોટના તમામ વેપારીઓને સાથે રાખીને મહાનગરપાલિકાના જે ચેમ્બરની અંદર અહીંયા અધિકારીઓના ચેમ્બરની અંદર નાખવામાં આવશે. શું નામ તમારું? વિમલભાઈ પટેલ. છેલ્લા 23 વર્ષથી અમારે પ્લાયવુડનો બિઝનેસ છે. 23 વર્ષથી આના હાલત છે. મહાનગરપાલિકા બન્યા એના 2 વર્ષ હમણાં પૂર્ણ થશે, છતાં પણ કોઈ જ સુધારો નથી કોઈ કામમાં. હું આંધળી, મૂંગી અને બહેરી મોરબી મહાનગરપાલિકાને સહયોગ યોજના માધ્યમથી એટલું કહેવા માગું છું કે આ એરિયા માટે શું કરવા આવા પ્રશ્નો રહીએ છે એમ. તો એને આવું જ કરવું હોય તો અમને બધા વેપારીઓને પાકિસ્તાનના વિઝા કરાવી દો તો અમે પાકિસ્તાનમાં વહી જાય, તો આટલા દુઃખી નહીં થઈ. મને એટલી ખબર પડે કે આજે સવારે રૈયાણી કમિશનર રૈયાણીબેન આજે લાતી પ્લોટની મુલાકાતે આવ્યા હતા. એને હમણાં વિડીયો મૂક્યો હતો 2 કલાક પહેલાં. એને એવું કીધું હતું કે 1 થી 7 નંબરના બધા રોડ અને આડા 14 રોડ આવી હતી. એ હાવ ખોટી વાત છે, હાવ જૂઠ વિડીયો એને મૂક્યો છે, ઓનલી ફોર એની જાહેરાત કરવા માટે. બાકી એનું કોઈ જ કામ નથી. આજે એને ગમે પ્રેશર આવ્યું એટલે આવ્યા છે. હું ખુદ મહાનગરપાલિકાના મેયર સાહેબ પાસે 3 દિવસ પહેલાં હું અને આ ભાઈ બંને એમની પાસે 1 કલાક મિટિંગ કરી આવ્યા હતા. એને બધા કોન્ટ્રાક્ટરોને એવું કીધું કે આ બધા જૂના કોન્ટ્રાક્ટરો છે અમારા, એટલે અમારું કોઈ માનતા નથી. એને જેમ કરવું એમ કરે છે. એટલે મેયરને કોઈ નોલેજ નથી, એનું અમે એવું કહેતા જ નથી. ખરેખર એ માણસને કાંઈ નોલેજ નથી. એને બીજા અને અહીંયાના કોર્પોરેટર 4 છે, એમાંનો એક છે એ મેયર સાહેબ ખુદ અહીંના કોર્પોરેટર છે. જો એને લાતી પ્લોટની પરિસ્થિતિની ખબર હોય ને તો એને કામ કરવું જોઈએ ને આજના જ એને રાજીનામું જાહેર કરવું જોઈએ. આવું અમારું કહેવાનું થાય. શું નામ તમારું? વૈભવ બારેક. આપણે સાહેબ મેડમને ખાલી એટલું જ કહેવામાં આવે છે કે ખુલ્લા પગે આવો તો અમને મજા આવે. અમે પણ ખુલ્લા પગે જ આવી છીએ ને ખુલ્લા પગે જાય છીએ. મેં સવારે મેયર સાહેબને ફોન કર્યો હતો કે સ્કૂટર અમે લઈને આવો ને તો સ્કૂટર બ્રેક ડાન્સ કરે. તો એક વખત મેયર સાહેબ કે હું આવી જઈશ, હજી સુધી મેયર સાહેબ તો દેખાણા નથી. ખાલી ફોનમાં એટલું જ કે થઈ જશે, ક્યારે થશે. આજે બેડીયુની વહી ગઈ, કળામાંથી ધોરા થઈ ગયા અને કેટલાય ભગવાનના ઘરે વયા ગયા, પણ હજી આ વસ્તુ એમને એમ જ છે. આજે સવારે 7 વાગે, સવારના પોરમાં 7 વાગ્યામાં 7 નંબરમાં 400 ટેમ્પો આખો અંદર કરી ગયો. સાહેબને અમે મેસેજ કર્યો, હું જોઉં છું હજી મેસેજમાં જોવાનો સાહેબને ટાઈમ મળ્યો નથી. અને 25 વર્ષથી જે વેરા ઉઘરાવે છે તો અમને મળ્યું શું? હવે અમે એક એવી વિનંતી કરી છે કે 25 વર્ષના વેરા અમને વ્યાજ સહિત પાછા આપવામાં આવે અને વેરા ત્યારે જ ઉઘરાવવામાં આવે કે જ્યારે આ બરાબર રોડ, રસ્તા, લાઇટની વ્યવસ્થા થાય. બાકી વાત તો બધાય થઈ શકે એમ છે. 7 નંબરમાં જાઓ તમે, ભૂંડળાનો ત્રાસ છે. ભૂંડળાનું ઇલીગલી કતલ કરીને વેચવામાં આવે છે. કોના અંડરમાં છે? આ બધી જગ્યાએ હપ્તા થાય છે ત્યારે જ ને, ઉકરડા એટલા થાય છે. ગામડેથી જે છોકરીઓ જે આવે છે કામ કરવા માટે, મચ્છરના ત્રાસથી એ લોકો માંદા પડે છે. મારા કારખાનામાં આજે 2 છોકરીઓ માંદી છે અને 3 દિવસથી હોસ્પિટલમાં બાટલા ચડે છે. એની જવાબદારી કોણ લેશે? જ્યારે 1 કલાક 1 મહિનો વેરો ન ભરી તો વ્યાજ ચડાવે છે. તો 25 વર્ષથી જે વસ્તુ અમને મળી નથી તો શું એમને વ્યાજ સહિત વેરો પાછો આપવામાં આવશે? આ એક ખરેખર પ્રશ્ન છે. અથવા તો મેયર સાહેબને કહી અને કમિશનર સાહેબને કહી તમે ખુલ્લા પગે આવો એક વખત, અમે પણ તમારા પગે ચાલતા આવશી. અને પછી તમે જુઓ 1 કલાક ખાલી ઊભા રહીને બતાવે એટલે અમે તમે કેવી કરવા તૈયાર છીએ.
તો મોરબીના લાઠીપ્લોટ વિસ્તારને અન્યાય સતત થતો આવ્યો છે. અને સાહેબ હજી પણ એક વાત છે કે છેલ્લા 4 મહિનાથી પીજીવીસીએલના પણ બહુ ધાંધિયા છે. હાલતા લાઇટ ચાલી જાય છે, ગમે ત્યારે લાઇટ ચાલી જાય, આખા દિવસમાં 6 વખત લાઇટ વહી જાય અને એક જ વસ્તુ કહેવામાં આવે ટીસી ઉડી ગયું છે, લાઇનમાં વાંધો છે, તો રિપેર શેના માટે કરે છે? અમે ધંધો કરવા, અમારે એક દિવસનો ખર્ચો થાય 3000 રૂપિયા, 5000 10,000નો એક દિવસનો ખર્ચો હોય, 6 વખત લાઇટ જાય તો કરવાનું શું? હવે એક જ ઉપાય છે, રસ્તા રોકવાના છે અને મહાનગરપાલિકાના તાળાબંધી કરવી છે, જો સુધારો નહીં આવે તો. મહાનગરપાલિકાના તાળાબંધીની વાત થઈ રહી છે. વેપારીઓમાં રોષ છે, કેમ કે 25 વર્ષથી આ ટેક્સ આપવા છતાં પણ સુવિધાઓ મળતી નથી. ફક્ત ને ફક્ત ભાગમાં આવે છે દુવિધા, જેના કારણે લોકોની આ પીડા છે. ફક્ત પ્રાથમિક સુવિધા પણ મોરબીના નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ, કલેક્ટર, કમિશનર ન આપી શકતા હોય તો તેમને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ. મોરબી સહયોગ ન્યૂઝ, મોરબી.